મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોન્ટિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 13 જોઈશું, જે છે અ કેસ સ્ટડી ઓન સિક્સ સિગ્મા. તો સિક્સ સિગ્મા શું છે સૌથી પહેલા એ જોઈએ આપણે. તો સિક્સ સિગ્મા છે એ ડેટા ડ્રીવન મેથોડોલોજી છે, જેનું એમ શું છે કે જે પણ પ્રોડક્શન પ્રોસેસ છે અથવા તો સર્વિસીસ છે એમાંથી ડિફેક્ટ્સને એલિમિનેટ કરવાની, પ્રોસેસમાં જે વેરિએબિલિટી આવતી હોય એને રિડ્યુસ કરવાની અને જે કસ્ટમર સેટિસ્ફેક્શન છે એને ઇમ્પ્રૂવ કરવાનું. તો આ જે એમ્સ છે એને અચીવ કરવા માટે ડેટાબેઝ આપણે ડેટા કલેક્ટ કરીને એનું એનાલાઇઝ કરીએ, એના બેઝ ઉપર એને ઇમ્પ્રૂવ કરીએ, તો જે ડેટા ડ્રીવન મેથોડોલોજી છે એને શું કહેવાય છે? સિક્સ સિગ્મા. જે સિક્સ સિગ્મા છે એ જ્યારે પણ આપણે કોઈ પ્રોસેસ માટે યુઝ કરીએ તો એનું સ્ટાન્ડર્ડ ડીએમએ આઈસી મેથોડોલોજી છે. એને ડી એટલે ડિફાઇન, એમ એટલે મેઝર, એ એટલે એનાલિસિસ, આઈ એટલે ઇમ્પ્રૂવ અને સી એટલે કંટ્રોલ. તો આ જે ડીએમઆઈસી અપ્રોચ છે એના થ્રુ આપણે પ્રોસેસ એક્સિલન્સ અચીવ કરી શકીએ છીએ. તો આજે જે આપણે કેસ સ્ટડી જોવાના છે એ એક મીડિયમ સ્કેલ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે સિક્સ સિગ્મા મેથોડોલોજીને યુઝ કરીને કઈ રીતે ડિફેક્ટ્સ રેટને ઘટાડે છે ફ્યુઅલ ઇન્જેક્ટર એસેમ્બલી માટે, એ આપણે આજે જોઈશું. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. કંપની જે છે અત્યારે હાઈ રિજેક્શન રેટ ઓફ જે એમના કંપનીમાં છે ફ્યુઅલ ઇન્જેક્ટર એસેમ્બલી, એમાં હાઈ રિજેક્શન રેટ છે જે 5.6% છે, અને જેનાથી છે રિવર્ક અને સ્ક્રેપ કોસ્ટ વધી રહ્યું છે. ડિલિવરીઝ છે, જે કસ્ટમર ડિલિવરીઝ છે એ ડિલે થઈ રહી છે. કસ્ટમર છે ડિસેટિસ્ફાઈડ થઈ રહ્યા છે કારણ કે ડિલિવરીઝ લેટ થાય છે. તો મેનેજમેન્ટે ડિસાઈડ કર્યું છે કે આ વસ્તુઓને ટેકલ કરવા માટે એ લોકો સિક્સ સિગ્મા મેથોડોલોજી ઇમ્પ્લિમેન્ટ કરશે કે જેનાથી એમની જે ક્વોલિટી છે એ એક્સેપ્ટેબલ સ્ટાન્ડર્ડ સુધી પહોંચી શકે. ડિફાઇન ફેઝ, જે આપણે ડીએમએઆઈસી અપ્રોચ જે કીધું હતું એમાં ફર્સ્ટ ફેઝ છે સિક્સ સિગ્માનું ડિફાઇન ફેઝ. તો જે ડિફાઇન ફેઝ છે એમાં સૌથી પહેલા જે પ્રોજેક્ટ ટીમ છે એણે ગોલ ડિસાઈડ કર્યું કે જે રિજેક્શન રેટ છે 5.6%, તો એને આપણે 1% કરતાં ઓછું કરી દઈશું 6 મહિનાની અંદર, જે ફ્યુઅલ ઇન્જેક્ટર એસેમ્બલી છે એના માટે. તો આ જે છે એ પ્રોજેક્ટનો ગોલ થઈ ગયો. હવે ક્રિટિકલ ટુ ક્વોલિટી ફેક્ટર્સ આઈડેન્ટિફાઈ કર્યા હતા. ક્રિટિકલ ટુ ક્વોલિટી એટલે કે એવા ફેક્ટર્સ જે ક્વોલિટીને ડાયરેક્ટલી અફેક્ટ કરે છે. આપણા કેસમાં જે રિજેક્શન રેટ છે, તો એ જ રિજેક્શન રેટ થવા માટે કયા ફેક્ટર્સ જવાબદાર છે અથવા તો કયા ક્રિટિકલ છે એ ફેક્ટર્સની વાત કરીએ. તો સૌથી પહેલા છે ડાયમેન્શનલ એક્યુરેસી, જે ઇન્જેક્ટર નોઝલ છે એની ડાયમેન્શનલ એક્યુરેસી. પછી જે બોલ્ટને આપણે ફાસનિંગ કરવાનું છે એના માટે જે પ્રોપર ટોર્ક મળે છે કે નહીં એ. પછી જે ઇન્જેક્ટર સીલ છે એ લીક પ્રૂફ છે કે નહીં. તો આને અન્ડરસ્ટેન્ડ કરવા માટે એ લોકોએ સીપોક ડાયાગ્રામ ડ્રો કર્યું હતું. સીપોક ડાયાગ્રામ શું છે? સપ્લાયર, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને કસ્ટમર. એટલે આમાં સીપોક ડાયાગ્રામમાં આપણે એ જોઈએ છે કે સપ્લાયર કોણ છે, આપણે જે પ્રોસેસ થાય છે એના માટે ઇનપુટ્સ કયા છે, પ્રોસેસ કઈ થાય છે, એમાંથી આઉટપુટ કયું બને છે અને આપણા કસ્ટમર્સ કયા છે. તો આ જે એક ચાર્ટ છે, ડાયાગ્રામ છે, એ ડ્રો કરવામાં આવ્યું હતું. એના પછી છે મેજર ફેઝ. તો મેજર ફેઝ છે એમાં આપણે જનરલી સિક્સ સિગ્મા મેથોડોલોજીમાં જે બેઝ સિગ્મા લેવલ છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો એના માટે આપણે ડેટા કલેક્શન કર્યું છે કે જે 10,000 એસેમ્બલીઝ હતી એમણે જે એક મંથમાં બનાવી હતી એને ડેટા બેઝ તરીકે લીધું છે, અને એ ડેટાના બેઝ ઉપર આપણે બેઝ લાઇન સિક્સ સિગ્મા કેલ્ક્યુલેટ કરીશું. તો જે એના માટે એ લોકોએ જે ડિફેક્ટ્સ પર મિલિયન ઓપોર્ચ્યુનિટીઝ છે, જેને ડીપીએમઓ પણ કહેવાય છે, એ લોકોએ જે ડેટા કલેક્ટ કર્યું હતું એના ઉપરથી એ લોકોએ ફાઇન્ડ કર્યું જે 56,000 હતું. અને જે આ ડિફેક્ટ્સ પર મિલિયન ઓપોર્ચ્યુનિટી છે એના બેઝ ઉપર ચાર્ટ, જે એક સ્ટાન્ડર્ડ ચાર્ટ આવે છે એના બેઝ ઉપર સિક્સ સિગ્મા જે સિગ્મા લેવલ છે એ લોકોએ કેલ્ક્યુલેટ કર્યું છે, જે આવ્યું 3.1 સિગ્મા. એના પછી છે એનાલાઇઝ ફેઝ. એનાલાઇઝ ફેઝમાં પેરેટો એનાલિસિસ અને ફિશબોન ડાયાગ્રામનું યુઝ કર્યું છે એ લોકોએ, કે જેનાથી એ લોકોને જે મેઇન કોઝિસ છે ડિફેક્ટ્સ થવાના એ આઈડેન્ટિફાઈ કરી શકે. અને જે આ એનાલિસિસ એ લોકોએ કર્યું એનાથી જે કોઝિસ ફાઇન્ડ થયા એ નીચે પ્રમાણે છે. સૌથી પહેલાં તો જે ટોર્ક સેટિંગ હતું એસેમ્બલી બોર્ડ્સને ફાસનિંગ કરવા માટે એ ઇમ્પ્રોપર હતું. પછી જે સીલ મટીરિયલના ડાયમેન્શન હતા એ બી વેરિએશન વાળા હતા, એટલે કે એક સ્ટાન્ડર્ડ નહોતા પણ વેરિએબલ થયા કરતા હતા. એના પછી જે ઓપરેટર જે હતા એમને બી પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવી નથી. ને જે એસેમ્બલી એરિયા છે એની ક્લિનિંગનેસ પણ ઇમ્પ્રોપર હતી અથવા તો પુઅર હતી.
અને પછી જે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે અનોવા, જેને એનાલિસિસ ઓફ વેરિયન્સ કહેવાય છે, એના થ્રુ પણ એવું ફાઇન્ડ કરવામાં આવ્યું કે જે ટોર્ક વેરિએશન છે અને જે મટીરિયલ સીલ મટીરિયલની ઇનકન્સિસ્ટન્સી છે એના લીધે જે ટોટલ ડિફેક્ટ્સ આવે છે એ 70% સુધી છે. એટલે ખાલી જે ટોર્ક વેરિએશન અને સીલ મટીરિયલ ઇનકન્સિસ્ટન્સી છે એના લીધે જેટલા 5.6% જે રિજેક્શન થાય છે એમાંના 70% છે એ આ બંને વચ્ચેથી થાય છે. તો ઇમ્પ્રૂવ ફેઝ હતા એમાં કરેક્ટિવ જે એક્શન્સ હતા એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા. સૌથી પહેલા જે ટૂલ છે એનું કેલિબ્રેશન કરવામાં આવ્યું, એટલે જે ઓલ જે ટૂલ જે ટોર્ક બ્રેન્ચીસ હતા એમને કેલિબ્રેટ કરવામાં આવ્યા. જે સપ્લાયર ક્વોલિટી હતી એને ઇમ્પ્રૂવ કરવા માટે જે સીલ મટીરિયલ હતા એને સ્ટાન્ડર્ડાઇઝ ટોલરન્સીસથી સપ્લાયરને કોન્ટેક્ટ કરીને એને કહેવામાં આવ્યું કે જે ટોલરન્સીસ છે એ આટલી ટાઇટર રેન્જમાં જ હોવું જોઈએ, એનાથી આગળ પાછળ હશે તો નહીં ચાલે. પછી જે ઓપરેટરની ભૂલ થઈ શકે એવું હતું, તો જે ઓપરેટર છે એમને સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે એમને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવી હતી. પછી 5S ને પોકાયો કે જે મિસ્ટેક પ્રૂફિંગ માટે યુઝ થાય છે એને પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. તો આ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવાથી જે ડિફેક્ટ રેટ છે એ 0.8% સુધી રિડ્યુસ થઈ ગયું હતું. જે આપણું ગોલ હતું 1% કરતાં ઓછું કરવાનું, એ અચીવ થઈ ગયું હતું. હવે જે અચીવમેન્ટ આવ્યું છે બરાબર, તેને સસ્ટેન કરવા માટે કંટ્રોલ ફેઝ હોય છે. તો કંટ્રોલ ફેઝમાં શું થયું, કંટ્રોલ ચાર્ટ્સને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા કે જે કી પેરામીટર્સ છે ટોર્ક અને ડાયમેન્શન એ આઉટ ઓફ કંટ્રોલ લિમિટ ના જાય અને આપણે એના ઉપર મોનિટર કરી શકીએ એના માટે કંટ્રોલ ચાર્ટ્સ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા. અને જે વીકલી ક્વોલિટી ઓડિટ્સ અને ફીડબેક સેશન પર રાખવામાં આવ્યા. પછી દરેક પ્રોસિજરને કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. અને જે 3 મંથ્સના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા કંટ્રોલ ફેઝમાં વેરીફાઈ કરવા માટે કે જે આપણે જે પણ ઇમ્પ્રુવમેન્ટ્સ કર્યા છે એ સસ્ટેનેબલ થાય છે કે નહીં, અથવા તો વેરિએશન આવે છે કે નહીં એ ચેક કરી અને 3 મંથના ડેટા એ લોકોએ કલેક્ટ કર્યા અને એના બેઝ ઉપર ફરીથી 6 સિગ્મા લેવલ કેલ્ક્યુલેટ કર્યું. તો જે આ 3 મંથ્સ ડેટાનું જે 6 સિગ્મા લેવલ આવ્યું એ હતું 4.4. એટલે જે આપણે 6 સિગ્મા મેથડની વાત કરીએ છીએ તો આપણે જે ઇનિશિયલ જ્યારે 6 સિગ્મા ઇમ્પ્લિમેન્ટ નહોતું કર્યું ત્યારે 3.1 સિગ્મા લેવલ હતું, એ ઇમ્પ્રૂવ થઈને 4.4 સિગ્મા લેવલ થઈ ગયું. એટલે જે ડિફેક્ટ્સ હતી એ પણ 1% કરતાં ઓછી થઈ ગઈ. રિઝલ્ટ્સ જોઈએ, જે 6 સિગ્મા મેથોડોલોજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી એનાથી શું રિઝલ્ટ મળ્યા, તો જે ડિફેક્ટ્સ રેટ છે એ 5.6%થી 0.8% થઈ ગયું. સિગ્મા લેવલ 3.1થી 4.4 સિગ્મા લેવલ થઈ ગયું. રિવર્ક કોસ્ટ જે હતું પહેલાં એના કરતાં 60% રિડ્યુસ થઈ ગયું. કસ્ટમર કમ્પ્લેન્ટ્સ જે બહુ આવતી હતી એ પણ ઓછી થઈ ગઈ. પ્રોડક્ટિવિટી પણ ઇમ્પ્રૂવ થઈ ગઈ 15% જેટલી. તો આનાથી આપણે શું કન્ક્લુઝન કાઢી શકીએ કે જે 6 સિગ્મા મેથોડોલોજી છે એ પ્રોસેસ કેપેબિલિટી અને પ્રોડક્ટ ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવામાં બહુ સારો એવો ફાળો ભજવે છે. અને જે પ્રોજેક્ટ જે આપણે આ કેસ સ્ટડીમાં જોયું એનાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે જે આ સિસ્ટમેટિક પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે 6 સિગ્મા, એમાં આપણે ડેટા લાઈન કલેક્ટ કરીને એને એનાલાઇઝ કરીને જે મેથોડોલોજી યુઝ કરીએ છીએ એનાથી બહુ સારા એવા બેનિફિટ્સ મળે છે, જે ટેન્જિબલ પણ છે અને ઇન્ટેન્જિબલ બેનિફિટ્સ પણ છે. તો હવે જે કંપનીએ જે આ પાયલોટ પ્રોજેક્ટ કર્યું હતું એના જે બેનિફિટ્સ મળ્યા એનાથી ઇમ્પ્રૂવ કરવા માટે એ લોકોએ જે એક સેક્શનમાં એ લોકોએ 6 સિગ્મા ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું એની જગ્યાએ હવે ફ્યુઅલ પંપ એસેમ્બલી અને કાર્બ્યુરેટર મશીનિંગ આ બંને સેક્શનમાં પણ 6 સિગ્મા મેથોડોલોજી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ડિસાઇડ કર્યું એ લોકોએ.